છે। આજે જુદા જુદા પક્ષમાંથી લાંબા સમયથી લોકો તેમની મૂળભૂત બાબતોને કરીને જનતા હિતમાં કોંગ્રેસના કામગીરી લઈને અને કોંગ્રેસની વિચારધારાને લઈને તેઓ જોડાવા જઈ રહ્યા છે। અનેક કાર્યક્રમના આપ પણ સાક્ષી રહ્યા છો। તેવા સમયે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાને હું વિનંતી કરું તો સમગ્ર કાર્યક્રમ અંગેની આપણી સાથે વાત કરે। અને પહેલા જિગ્નેશભાઈ જોશી ગુજરાત પ્રદેશના એનસીપીના યુવા પ્રમુખ તરીકે 2021 થી 2024 રહી ચૂક્યા છે। રાષ્ટ્રીય એનસીપીના યુવા મહામંત્રી તરીકે એમણે કામ કર્યું છે 2024 થી 25 અને ગુજરાત પ્રદેશ એનસીપીના મહાસચિવ તરીકે 2025-26માં જેમને જવાબદારી સંભાળી છે। જિગ્નેશભાઈ જોશી સહિત તેમની તમામ ટીમ આજ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહી છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સહિત સમગ્ર નેતૃત્વને હું વિનંતી કરું છું કે જિગ્નેશભાઈને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને પક્ષમાં વિધિવત રીતે જોડે અને ત્યારબાદ પ્રમુખશ્રી અને નેતાગૃહ વાત કરશે આપણી સાથે। સન્માનીય અધ્યક્ષ જિગ્નેશભાઈ આવો। माननीय अध्यक्ष ने विनंती करूं तो आपने संबोधन करें। सम्मानीय अमितभाई। आज प्रेस वार्ता में हमारी साथ उपस्थित हमारा प्रदेश कांग्रेस समिति पूर्व प्रमुख आदरणीय जगदीश भाई ठाकुर, सीईसी मेंबर, पूर्व राज्यसभा सांसद बेन हेमीबेन, प्रदेश कांग्रेस समिति कार्यकारी प्रमुख युवान साथी भाई इंद्रवेदी भाई, अन्य डॉक्टर मनीष भाई जोशी, हिमांशु भाई, हेमांग भाई, नरेंद्र भाई, तमाम मित्रों हार्दिक स्वागत करिए छे। जे रीते गुजरात में भारतीय जनता पार्टी शासन थी प्रजा त्रस्त है, मंदी, मोंघवारी, भ्रष्टाचार અને ચારે તરફ જે સરકારની નિષ્ફળતાઓ છે, ચારે તરફ જે સરકાર દ્વારા એમના માનીતાઓ દ્વારા જે ઉગાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે અને એના કારણે સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે સરકાર સામે અવાજ પણ ઉઠાવી રહ્યા છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન થવા માટેની શરૂઆત પણ થઈ ચૂકી છે। અને એના જ ભાગ સ્વરૂપે છેલ્લા કેટલાય દિવસોથી આપ સૌએ જોયું હશે કે સમાજના વિવિધ વર્ગના લોકો, વિવિધ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લોકો અને પ્રબુદ્ધ નાગરિકો ગુજરાતને આવનારા સમયમાં જે નવી દિશામાં લઈ જવું છે, આ ભ્રષ્ટાચારીઓથી મુક્ત કરાવવું છે અને એના માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। અને એવા એક યુવાન સાથી ભાઈ જિગ્નેશભાઈ જોશી આજે કોંગ્રેસ પાર્ટીમાં એમના તમામ યુવાન મિત્રો સાથે જોડાયા છે ત્યારે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। જિગ્નેશભાઈ યુવાન ઉંમરે યુવાનો માટે ખૂબ સારી કામગીરી કરી, એનસીપીમાં પ્રદેશ કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ પણ કામગીરી કરી છે। આવનારા સમયમાં ગુજરાતમાં જે પરિવર્તન માટેની લડાઈ છે, જે લોકોના હક અધિકાર માટેની લડાઈ છે અને કોંગ્રેસ પાર્ટી તમામ વર્ગ વિસ્તારના લોકોને સાથે રાખી આવનારા દિવસમાં ગુજરાતના લોકોનું ઉજ્જવળ ભવિષ્ય બને, ગુજરાત વિકસિત બને, પ્રગતિશીલ બને, એ દિશામાં અમારા જે પ્રયત્નો અને સંઘર્ષ છે એમાં બધા જ સાથીઓ જોડાયા છે, એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે મળીને લડીશું ને ગુજરાતના લોકોને એનો હક અધિકાર અપાવીશું। થેન્ક યુ। આજે મનની 5 વાગે પ્રેસ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? પણ એ જાહેર થશે કોંગ્રેસ કેટલું તૈયાર છે? ચૂંટણી જાહેર થાય એટલે કોંગ્રેસ બધી જ રીતે તૈયાર છે। અમારી સંપૂર્ણ તૈયારીઓ અમે પહેલા જ કરી ચૂક્યા છીએ। એસઆઈની પ્રક્રિયા
દ્વારા જે ગુજરાતમાં વર્ષોથી વોટ ચોરી ચાલતી હતી, જે બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવા માટેના આખું જે નેટવર્ક ચાલતું હતું, એ એસઆઈઆરની પ્રક્રિયા પછી લગભગ 74 લાખ જેટલા મતદારો આ મતદાર યાદીમાંથી ઓછા કરવામાં આવ્યા અને નવી જે મતદાર યાદીઓ બની છે ને એના આધારે આવનારા સમયમાં ચૂંટણીઓ થવાની. અને હું 100% વિશ્વાસ સાથે કહું છું કે અમારા કાર્યકરોએ જે મહેનત કરી છે, લોકોના પ્રશ્નો માટે જે અવાજ ઉઠાવ્યો છે, જે જનાક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં અમે ભ્રમણ કર્યું ને લોકોના વચ્ચે જઈને સંવાદ કર્યો છે, ભારતીય જનતા પાર્ટી બધા જ મોરચે નિષ્ફળ છે. કમિશન, કમલમ અને કૌભાંડ એની આખું જે નેક્સસ છે એને હવે લોકો સારી રીતે ઓળખી ગયા છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે લોકોએ પરિવર્તનનો શંખનાદ કરી દીધો છે અને એ પરિવર્તન માટેની લડાઈમાં કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર છે.